અને તમે બધા પણ અહીંયા આવ્યા છો તો મને એવું છે આ ગામનું મેં અત્યારે નામ પૂછ્યું હતું, કોઈએ જોરથી કીધું નહીં, ફરીથી મને કહો કે ઇન્દ્રધનુષમાં રંગ 7 છે પણ મને તો ગુલાબી જ ગમે છે. ઇન્દ્રધનુષમાં રંગ 7 છે પણ મને તો ગુલાબી જ ગમે છે. આજુબાજુમાં ગામડાઓ તો ઘણા બધા છે પણ અમને તો ધંધુકા જ ગમે છે. તો હવે હું અહીંયા આવી છું અને મને ખબર છે કે આજે હું અહીંયા આવવાની હતી. ઘણા બધા લોકોના મેસેજ આવ્યા કે તમે અહીંયા આવી રહ્યા છો તો મારે તમારા માટે શાયરી કે ડાયલોગ કે ગીત કરવું છે. તો હવે કોણ અહીંયા કરશે? ફટાફટથી આવી જાઓ, આપણી પાસે ખાલી 2 થી 3 મિનિટ છે. કોને શાયરી બોલવી છે, ડાયલોગ બોલવું છે? પછી તમે કહેતા ને કે અમને ચાન્સ ના મળ્યું. ફટાફટથી આવી જાઓ. કોણ આવશે? પેલો પાછળ હતો ને, પેલો ઘાયલ દિલ ઘાયલ આશિક, આવો. હા આવ્યો આવી ગયો. ચાલો આવી જાઓ. કોઈને નહીં આવડતું ડાયલોગ શાયરી? તો પછી અમે આપણું પ્રોગ્રામ ચાલુ કરીએ. હવે કાર્યક્રમ આવી જાઓ. થોડુંક જ ટાઈમ છે, પછી કહેતા નહીં. વિક્રમ ઠાકોર આવે છે. અરે તમે આવો. શર્માઓ છો બધા નહીં? કોણ? પેલો કાળો कि तुम काले हो तो क्या हुआ दिल वाले हो, कि तुम काले हो तो क्या हुआ दिल वाले हो, हमारे तो क्या सबके दिलों में उतरने वाले हो, मगर अब तुम्हारे बारे में सोचे भी तो क्या सोचे, तुम तो पहले से ही 2 बच्चे वाले हो. तो હવે રૂમઝુમ કરતા અમારા સોનલ માસી અહીંયા આવી ગયા છે. અને મિત્રો, જ્યારે હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ હતી, આટલા વર્ષોથી અમારા લોકોના સંબંધ છે. અને મારી માસીએ મને ખાલી આટલા જ આશીર્વાદ આપ્યા હતા કે તું હંમેશા આવી રૂપાડી રહે. તો બસ એમના આશીર્વાદ મને ફળી ગયા. તો અમારા માસીના આશીર્વાદથી અમને તો જીવનમાં બહુ જ સફળતા અને સારું થયું છે. બસ આવા જ આશીર્વાદ તમને બધાને પણ મળે. અને કોઈ ફટાફટથી આવી જાઓ. કોણ આવે છે? અરે હિંમત કરવાની, એમ બહુ શરમાવાનું નહીં. ઉચકીને લઈ આવ જેને જે આવડતું હોય. ફટાફટ. હવે પછી અહીંયાથી બીજો કાર્યક્રમ આપણે ચાલુ કરીશું. કોણ આવે છે? શાયરી, ડાયલોગ, ગીત? નહીં? ચલો તો હવે આપણે આ કાર્યક્રમની શરૂઆત ફરીથી કરીશું. એકવાર આપણે માતાજીની જયની સાથે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. બોલ મારી બહુચરા માતની જય, અંબે માતની જય. જય શ્રી કૃષ્ણ. મિત્રો થેન્ક યુ. વાહ, ગીત ગૌરવ સોનીએ અમારા પંથકની અંદર બેન પહેલી વાર આયા કે